ये देखिए, ये भरत भाई नानूभाई है सूरत से और आदिवासी विस्तार में काम करते हैं। तो उनकी नंदनवन गौशाला में उन्होंने बैक्टीरिया से गन्ना से लेकर के सभी क्रॉप में इतने सुंदर परिणाम लिए, वो 2000 से ज़्यादा किसान को बांट चुके। और उनके विस्तार में अभी गोबर के लिए गाय लाना शुरू हो गया है, तो गोबर ही मुख्य प्रोडक्ट है। तो मैं धन्यवाद कहूँगा आदिवासी विस्तार में भरत भाई ने जो एकदम वंदनीय कार्य किया है। और वहाँ पे हमारा नंदी भी है और वहाँ पे फ्री सर्विस भी लोगों को दिया जाता है। तो भरत भाई ने एक अच्छी ज्योत जगाई है, तो मिलके पूरा अच्छे से ऐसे मूवमेंट चल सकता है। एक आवડીને જો દાખલા તરીકે 1 વર્ષે 2 વર્ષે બચ્ચા આવતા હોય તો આપણી પાસે 5 ગાયો થઈ જશે। કેટલી ગાયો થશે? કઈ ગાયો દેશી આપણા આ વિસ્તારની અહીંની જે ગાયો છે ને એ કોકણ ગીદા ગાયો છે। કઈ ગાયો? લોકો એમ કહે છે કે તો દૂધ બહુ ઓછું આપે। આપણે દૂધમાં કોઈ ચિંતા કરવાની। દૂધ આપણે જો એને દાણ આપીશું, સારું ખાવાનું આપીશું, સારો ચારો આપીશું, ઘાસ અહીંયા અમે બનાવ્યું છે જોયું કે એ ઘાસના તમને ટુકડા આપી દઈશું। તમારા ઘરે હોય ને થોડી થોડી જગ્યા હોય ને ખેતરે, એ તમે એક વારના ટુકડા છેટે છેટે વાવી દેશો ને મોટો મોટો જડો બને છે। પછી કોઈતાથી કાપીને એક ગાયોને તમે એ ઘાસ ખવડાવશો તો બેસ્ટ પરિણામ મળશે। બરાબર? ઘાસ માટે બી કોઈ દોડધામ નથી। તમને અહીંયાથી ટુકડા કાપીને એની કલમો આપી દેશે। તમારી મહેનત છે, તમને કોઈ પૈસા બી ખર્ચવા નથી, મફતમાં ગાય આપવાની છે। એ પછી દેશી ગાયની વાછરડી હોય કે મોટી ગાય હશે, કદાચ ગાભણ બી હોય તો તમારા ઘેરે ગઈને બચ્ચું બી આપશે। બરાબર? અથવા તો કદાચ ગાભણ થવામાં વાર હોય અને ટાંગાની જરૂર પડે તો અહીંયા અમારે ત્યાં દેશી વાછરડો એટલે કે દેશી નંદી બી રહેશે। પણ ગીર ગાયમાં એવું છે, ગીર વિસ્તારની ગાય છે। બરાબર? એટલે ગીરનો પ્રદેશ અને આપણો પ્રદેશ મળતો આવે છે ડુંગરની રીતે, પણ ગરમી ત્યાં દરિયા કિનારો છે, ત્યાં ઠંડક છે અને આપણે ત્યાં એટલી ગરમી છે। આપણે ત્યાં ઉનાળામાં ખૂબ ગરમી પડે અને શિયાળામાં ખૂબ ઠંડી પડે અને ચોમાસામાં ખૂબ વરસાદ પડે। એટલે આપણી જે ગોવાનો જે કોંકણ પ્રદેશ છે એ કોંકણ પ્રદેશની આ સાતપુડા સુધીની જે આ ડુંગરોમાં વસતી ગાયો છે એ બધી કોંકણ ગીધા ગાયો છે। એને ડુંગરનો પ્રદેશ જોવે એ બી સારી જ છે। અત્યારે ભલે આપણને 500 ml दूध આપે, એ ગાય એના બચ્ચાને ખૂબ પ્રેમ કરે છે। બીજું કે આ ગાયની એક ખાસિયત છે, દર વર્ષે વિયાણ આવે। બીજું કે આના આંચળ બાવલામાં રોગ આવતા નથી। કઈ? કોકણ ગીધા ગાયમાં। જ્યારે ગીર ગાય લાવશો ને તો પહેલા વર્ષે ખૂબ દૂધ આપશે અને બીજા વર્ષે બે આંચળમાં પ્રોબ્લેમ આવશે, એમાંથી લોહી નીકળશે નિશાબેન। પણ એ વખતે પછી તમે એ ગાય એમ કહે કે આ તો આ ગાય હવે દૂધ આપતી નથી અને આપી દેવ, કોઈ બી લઈ જાય, તો પછી એ ગાયો કતલખાને જાય। બરાબર ને? આપણે એવું કરવાનું નથી। બીજું, મેં આપણા આત્મા પ્રોજેક્ટના સાહેબ જોડે પણ વાત કરી છે। હમણાં જેવું જે પેલું કોમ્પ્યુટરનું જે એ લોકોની વેબસાઇટ ઓપન થશે ને, જેટલી દીકરીઓ છે એ લોકોના 7-12ના જો દાખલા નીકળતા હોય ને તો એ દાદાના નામ પર 900 રૂપિયા દર મહિને આવશે। એ પણ મેં ટાઈપ કરી દીધું છે નિશાબેન। 7, 12, 8માં તમારું નામ હોવું જોઈએ। બરાબર? એટલે એ રીતે બી તમને દર મહિને 900નો ફાયદો। બીજું, આ ગાયના ગોબરમાંથી તમે ખાતર બનાવી શકો, ગૌમૂત્ર કલેક્શન કરીને તમે દવા બનાવી શકો, ખેતીમાં વાપરી શકો। એટલે આટલા ફાયદા માટે એક દીકરીને એક ગાય, અને એ પણ આપણી આ વિસ્તારની સાતપુડા વિસ્તારની સાગબારા વિસ્તારની દેશી ગાય। એટલે લગભગ અમે ગઈકાલે 4 ગાય માતાઓ તો નક્કી જ કરી આવ્યા છે, પછી 6 ગાય માતાઓ શોધવાની બાકી છે। એટલે આ વહેલામાં વહેલી તકે અમે એ કરીએ, એનું ફંડ આવી જાય। એ ફંડ આવે એટલે અમે એમને સીધા પૈસાઓ આપીને તમારે રૂપિયો ચૂકવવાનો નથી, તમારે કાળજી એટલી રાખવાની ચાકરી। બીજું, જે દિવસે તમને એવું લાગે કે આ ગાય અમારાથી પાલવાવાની નથી, મારા મમ્મી પપ્પા ના પાડે, મારે બી નથી રાખવી, તો પ્રેમથી અહીં આપણી ગૌશાળા રહેશે ત્યાં તમારે મૂકી દેવાની। બરાબર? ખ્યાલ આવ્યો ને? એટલે આટલી વાત ધ્યાન રાખવાની। કોઈ જગ્યાએ વેચવાની કે મેં મારા મામાને આપી દીધી કે મેં મારી માસીને આપી દીધી કે મારા કાકાને આપી દીધી। કારણ કે ઘણીવાર એવું થાય, અમે બળદ અપાવીએ છીએ સેવા માટે શૈલેન્દ્રભાઈ, ખેતી માટે બળદ અપાવીએ। હવે બળદ સરસ મજાના 1 વર્ષ ચાલવી લે, પછી બીજા વર્ષે અમે ફોટા પાડવા જઈએ ને તો બળદ ઘરે રહેતા જ નથી। બળદ તો પહોંચી ગયા છે મામાના ગામ। બરાબર? તપાસ કરીએ તો તે મામાને ત્યાં જઈએ તો તે મામાને ત્યાં બી બળદ મળતા નથી શૈલેન્દ્રભાઈ। એટલે આ લોકો તમારે તમારો આધાર કાર્ડ અને તમારા પપ્પાનો આધાર કાર્ડ લેવામાં આવશે અને આપણે કાગળિયા પર સહી કરવાની
એક આપસી સમજોતા છે સરસ મજાનું. તમે બેંકમાં જાઓ ને, બેંકમાં પૈસા બેંકમાં મૂકો ને, આ એફડી એવી છે, આમાં તમારે ફિક્સ ડિપોઝિટ છે, પણ તમારા ઘર આંગણે તમે એને ઘાસ આપશો, એ તમને ગોબર આપશે, ગૌમૂત્ર આપશે, એનાથી તમે ખેતી શરૂ કરો. કરવા રેડી ને? કરશો ને બધા? જરા હાથ ઉપર કરો ને એટલે મને ખ્યાલ આવે. આમાંથી 4-5 દીકરીઓના પપ્પા પિતાજીઓ તો મને મળી ગયા છે. આ સંધ્યાને એટલા માટે હું પહેલ કરું, હાથ મૂકી દઉં. સંધ્યા એવી દીકરી છે કે એને બી જરૂર પડશે. એના મામાને તો હમણાં રહેતી છે, બરાબર ને? તો આપણે મામાની દીકરીઓ નથી, પણ આપણે સતીશભાઈને વાત કરીએ એટલે એ દીકરીને પણ આપણે આપીએ, શૈલેન્દ્રભાઈ, બરાબર ને ગુરુજી? તો એક લાભ મળે. એટલે અત્યારે તમે 11 નો આંકડો છે ને, કેટલા નહીં 10 નો આંકડો ને, બરાબર? તો 10 ફાઇનલ અને 2 આપણી પાસે, 2 થી 3 જણા હજુ નામ પેન્ડિંગ છે, બરાબર? કરીશું બધા માટે. હજુ તમારી એક પરીક્ષા છે, તમારા મમ્મી પપ્પાને મને મળવા માટે આજે લઈ આવવાનું. લઈ આવશો? હા, બપોરે લઈ આવશો? આયશાના પપ્પા તો આવી ગયા હતા, દિવ્યાંશીના મમ્મી આવી ગયા. કે આવતીકાલે સવારે બધાને જ જરાક ચર્ચા માટે લઈ આવશો. આવતીકાલે સવાર વાળું રાખો, શનિવાર વાળું. ખાલી 10 મિનિટ હું તમારી લેવા. કેટલી? 10 જ મિનિટમાં. જો મમ્મી પપ્પાએ હા પાડી દીધી એટલે એને આવતા અઠવાડિયામાં ગુરુવારના દિવસે લગભગ ગાય જ આપવાની થશે. આવતા ગુરુવારે ગાય એમને આપી દઈશું. ગુરુવાર ગાયનો દિવસ આરામથી. અને તમે જોજો, એક યાદ રાખજો, જેમને જે દીકરીનું ભાગ્ય, જે બીમાર પડતી હોય, જેને લગ્ન વહેલું નહીં થતું હોય, તો એવી દીકરીઓ શું કરે છે? દીકરા દીકરીઓ હાથમાં ગોળ લે છે અને ગાયોને ખવડાવે છે. અને એવું કહેવામાં આવે કે ગાયો એ જીભથી ચાટે ને તો તમારા ભાગ્યની રેખા ખુલે, એવું એક માન્યતા છે. આપણે એટલું બધું માનતા નથી, પણ મહેનત કરો, તમને ગોબર અને ગૌમૂત્ર આપશે. એક છાણિયા ખાતરથી તમે ખેતી કરો, ઝેર મુક્ત ખેતી થશે અને તમને 2 પૈસા વધારે મળશે, બરાબર? તો આટલું નામ જરાક બોલી દેવ એટલે આર્યન. મારું નામ આયશાબેન અનિલભાઈ. મારી મમ્મીનું નામ છાયાબેન. મારા પપ્પા અને મારી મમ્મી ગાય રાખવા માટે રાજી છે. વસાવા આનંદીબેન દિવાનજીભાઈ. મારી મમ્મી નામ જ્યોતિબેન. મારા મમ્મી પપ્પા ગાય લેવા રાજી છે. મારું નામ સંધ્યાબેન. મેં મામાનું સારાંશ છું કે મારા મામાનું સારાંશ છું. મામાની સાથે વાત કરવા ગાય લેવાની હતી. બેન, મારા પપ્પા મમ્મી ગાય લેવા રાજી થઈ ગયા છે. વસાવા અંબિકાબેન નિલેશભાઈ. મારી મમ્મીનું નામ કરુણાબેન. મારા મમ્મી પપ્પા ગાય લેવા રાજી થઈ ગયા છે. મારું નામ વસાવા શીતલબેન નિલેશભાઈ. મારી મમ્મી અને મારા પપ્પા ગાય લેવા માટે રાજી છે. વસાવા સેજલબેન કાકાભાઈ. મમ્મીનું નામ મનીષાબેન. મારા મમ્મી પપ્પા દેશી ગાય લેવા માટે રાજી છે. વસાવા રાધિકાબેન મારી મમ્મી અને પપ્પા દેશી ગાય લેવા માટે રાજી છે. મારા મમ્મી પપ્પા દેશી ગાય લેવા